હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય પલાસ એટલે કે ગુજરાતીની અંદર દ્વિતીય પરીક્ષા આધારિત વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીશું ધોરણ 6 વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 2 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એકમ 5 છે, એમાં પહેલી ખાલી જગ્યા કે અહીં ઘરે ભૂલી ગયા છે એવું યાદ આવે તો એ ખાલી જગ્યા. તો અહીંયા જે પહેલા નંબરનું સારું છે એ આવશે જવાબમાં. બીજું, નહીતર રસ્તામાં પડી ગયાની ખાલી જગ્યા કરશે તો અહીંયા આવશે ચિંતા. ત્રીજું છે કે પછી તમે મને પપ્પી કરો છો ત્યારે ખાલી જગ્યા. તો અહીંયા જવાબ આવશે વાગે. ચોથું છે કે હું ઊંઘી ગઈ છું એવી ખાલી જગ્યા થઈ હશે ત્યારે તે ઊભા થયા. તો અહીંયા આવશે ખાતરી. પાંચમું છે કે ઊભા થઈ પેન્ટ શર્ટના ખિસ્સા પણ ખાલી જગ્યા જોયા. તો અહીંયા આવશે ફંફોસી. છઠ્ઠું છે કે પપ્પા ખાલી જગ્યા તમારા કાગળની તો ખબર નથી. તો અહીંયા આવશે અગત્યના. સાતમું છે કે થોડી વારમાં પપ્પા બિલકુલ ખાલી જગ્યા થઈ ગયા. તો અહીંયા આવશે સ્વસ્થ. આઠમું છે કે મમ્મી પપ્પા બહુ સરસ ખાલી જગ્યા. તો અહીંયા આવશે મજાના દેખાતા હતા. ત્યારબાદ એકમ 6, એમાં પહેલું છે કે ચારે તરફ એની ગરમ ગરમ ખાલી જગ્યા ફેરવે. તો જવાબ આવશે આંખો. ચાંદો તો ઉગતા ખાલી જગ્યા હવાનો લાડુ જમે. તો એ આવશે પહેલા. બગાસું ખાલી જગ્યા ચાંદાએ જોયું. તો અહીંયા આવશે ખાતા ખાતા. ચોથું છે કે નદી તો ચીસો પાડે પણ ખાલી જગ્યા કોણ? તો અહીંયા જવાબ આવશે સાંભળે. ત્યારબાદ એકમ 8, એમાં પહેલી ખાલી જગ્યા એ સૌ તારે કદમ પ્યારા પ્રભુ ઓ. તો અહીંયા આવશે સમર્પણ. પિતા કાળીદાસ ખાલી જગ્યા જમાદાર હતા. તો અહીંયા બીજા નંબરનું પોલીસ આવશે. ત્રીજું છે કે એ ડુંગરની બખોલો તેમના બાળપણના ખાલી જગ્યા હતા. તો અહીંયા જવાબ આવશે સંગી. ચોથું છે કે જૈનોની પાઠશાલામાં સ્તવનો ગાવાની મેઘાણીને ખાલી જગ્યા. તો અહીંયા આવશે રઢ. પાંચમું છે કે 12 વર્ષના કિશોર મેઘાણીને એ પ્રથમ ખાલી જગ્યા. તો એ આવશે પદ્ય રચના. છઠ્ઠું, ભાવનગર કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ ખાલી જગ્યા નીકળ્યો. તો જવાબ આવશે અંક નીકળ્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું પ્રશ્ન 2બ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં એકમ 5 આધારિત પહેલો પ્રશ્ન કે ઘરમાં એકલા એકલા પણ મજા આવતી હતી એવું શાના પરથી કહી શકાય છે? તો એક માજી મિનીની કાળજી લેતા. મિની એકલા રહેવા ઘણીવાર માજીને થોડું ઘણું કામ પતાવી ઘેર નીકળી જવા કહેતી. પછી મેઇન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી રહેતી. આજુબાજુમાંથી કોઈ બેનપણીને પણ બોલાવતી નહીં. ટીવી જોયા કરતી. કાર્ટૂન નેટવર્ક પર ટોમ એન્ડ જેરીની જેમ ઘરમાં ઉથલપાથલ કરતી. આ મિનીને ઘરમાં એકલા એકલા પણ મજા આવતી હતી એવું કહી શકાય. ત્યારબાદ પ્રશ્ન 2 કે મિનીના પપ્પાની રસોઈ કળા વિશે 4-5 લીટીમાં તમારો અભિપ્રાય આપો. તો મિનીના મમ્મીના ગુજરી ગયા પછી પપ્પા જાતે જ રસોઈ બનાવતા. દાળ ભાત બનાવતા. મૂંઝવણ અનુભવતા. દાળ બનાવતા નળી હળદરવાળું ગરમ પાણી બની જતું, પણ થોડા પ્રયત્નો પછી દાળ બનાવતા શીખી ગયેલા. ભાખરી શાક ઠીક પ્રયત્નો પછી સારા બનાવતા. શરૂઆતમાં ભાખરી વણતા વિવિધ આકારની બની જતી. મિનીને ભાખરી બતાવતા અને ટીખળ કરી હસતા હસાવતા હતા. ત્યારબાદ પ્રશ્ન 3 મિનીના પપ્પા એની પત્નીનો ફોટો દિવાલ પર કેમ નહોતા લગાવતા? તો મિનીના પપ્પા મિનીને હંમેશા સમજાવતા કે તારી મમ્મી તો સ્મરણમાં છે જ. આપણે એને હર ઘડી યાદ કરીએ છીએ, પછી એના ફોટાની શી જરૂર છે? ફોટામાં રહીને તારી મમ્મી રાત દિવસ હસ્યા કરે અને આપણને રડાવ્યા કરે. મિનીના પપ્પાને એવું પણ લાગતું કે ફોટો જોઈ જોઈને મિની તેની મમ્મીને યાદ કર્યા કરે અને સતત ઉદાસ રહ્યા કરે. એમને મિની ખુશ રહે એ જોઈતું હતું, એટલે તેઓ પત્નીનો ફોટો દિવાલ પર નહોતા લગાવતા. ત્યારબાદ પ્રશ્ન 4
મિનીના પપ્પાએ મમ્મીના ફોટા ક્યાં ક્યાં અને કેવી રીતે સંતાડીને રાખ્યા હતા, શા માટે? તો મિનીના પપ્પાએ એની મમ્મીનો એક ફોટો તેમની ડાયરી પરના પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટી નીચે કાળજીપૂર્વક મૂક્યો હતો. બીજો ફોટો કબાટના એક ખૂણામાં એક કવરમાં મૂક્યો હતો. મિની તેની મમ્મીના ફોટાને જોઈને ઉદાસ ન થઈ જાય એની કાળજી રાખતા હતા. તેથી તેના પપ્પાએ મમ્મીના ફોટા સંતાડીને રાખ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન 5 કે બાપ દીકરી એકબીજાની કઈ કઈ બાબતની કાળજી રાખતા? તો મિની એના પપ્પાને કોઈ પ્રકારની ચિંતા ન કરવી પડે એ રીતે કામ કરતી. પપ્પાને શું સારું લાગે એનું ધ્યાન રાખતી. એટલે પપ્પા દાઢી રાખે એને ગમતું નથી. પપ્પા પણ પોતે પહોંચી ન વળે એટલે મિનીને સાચવવા એક માજીને ઘરે બોલાવતા. મિનીના ખાવા પીવાથી લઈને એનું બધું જ ધ્યાન રાખતા. પપ્પા મિનીની મમ્મીનો ફોટો ઘરમાં નહોતા રાખતા, કારણ કે મિની એની મમ્મીને જોઈને યાદ કરીને દુઃખી થાય. મિની સતત હસતી રહે તેવું તે ઈચ્છતા હતા. આમ બાપ દીકરી એકબીજાની ખૂબ જ કાળજી રાખતા હતા. ત્યારબાદ પ્રકરણ 6 એનો પહેલો પ્રશ્ન કે પરપોટાના મિત્રોનો ટૂંકમાં પરિચય આપો. તો પરપોટાના એક મિત્રનું નામ સુકુ અને બીજા મિત્રનું નામ લીલો હતું. સુકુ આજુ ગામમાં રહેતો હતો, જ્યારે લીલો બાજુ ગામમાં. સુકા પાસે સોનેરી ઝૂંપડી અને રૂપેરી બકરી હતી, જ્યારે લીલા પાસે મસમોટી હવેલી અને ઘણી બધી ગાય ભેંસ હતી. સ્વભાવે સુકો મહેનતુ, જ્યારે લીલો મોજીલો હતો. સુકાનું જોર એના બાવડામાં હતું, જ્યારે લીલાની તાકાત એના ભેજામાં હતી. સુકા અને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી હતી એટલું જ એકબીજા પ્રત્યે વેર પણ હતું. ત્યારબાદ એકમ 7 એમાં પહેલો પ્રશ્ન છે કે અર્જુને સી પ્રતિજ્ઞા કરી અને કેમ? તો જ્યારે અભિમન્યુ વીજળીની ગતિથી પદ્મવ્યૂહની પ્રથમ હરોળને ભેદીને આગળ વધ્યો, ત્યારે અભિમન્યુની પાછળ જતા પાંડવોને જયદ્રથે રોકી લીધા અને પદ્મ ફરીથી યથાવત બિડાઈ જવાને કારણે અભિમન્યુ પદ્મમાં એકલો ગયો. આમ અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ હતો. તેથી અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે જયદ્રથ કોઈ પણના શરણમાં જાય પણ સૂર્યાસ્ત પહેલાં પોતે તેનો વધ કરશે, અને જો તેમ ન કરું તો આવતીકાલે રાત્રે જાતે ચિતા ખડગીને તેમાં બળી મરીશ. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે. બીજો પ્રશ્ન છે સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું? તો અભિમન્યુએ સારથીની પીઠ થાબડી કહ્યું, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનો હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માણજે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે એકલના ઉવારના વાર્તામાં કઈ લીટી અથવા તો સંવાદ યાદ રહી જાય તેવા લાગ્યા? તો અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર મને યાદ રહી જાય એવો લાગ્યો કે મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. ચોથો પ્રશ્ન છે કે યુદ્ધો રોકવા જોઈએ, શા માટે? તો કે હા, યુદ્ધ રોકવા જોઈએ. યુદ્ધો વિનાશકારી હોય છે. યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે અને માનવ જીવનને ન પોસાય એવી ખોટ ભોગવવી પડે છે. જાપાનના હિરોશીમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે. વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે. ચીજવસ્તુઓની તંગી ઊભી થાય છે અને તેમના ભાવોમાં પણ વધારો થાય છે. હવે આપણે વાત કરીશું એકમ 8. એમાં પ્રશ્ન પહેલો કે ભાવનગર કોલેજમાં મેઘાણીનું નામ જનક રાજા કેવી રીતે પડ્યું?
તો ભાવનગર કોલેજમાં મેઘાણી લાંબો સફેદ કોટ, પાણી સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો છોગાળો ફેટો કે બેંગ્લોરી ઘાટની ટોપી અને પગમાં સ્લીપર પહેરતા. તેમજ બેઠી દડીનું શરીર, ભીનો વાન, ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુછડિયાવાળા વાળ અને મર્દાનગીભરી ચાલવાની છટા આકર્ષક હતી. પણ તેઓ સ્વભાવે શરમાળ હતા. તેઓ ક્યારેક જ બોલતા. આથી ભાવનગર કોલેજમાં તેઓનું નામ જનક રાજા પડી ગયું. ત્યારબાદ પ્રશ્ન 2 કે ઢેલીબહેને મેઘાણી વિશે શું કહ્યું? તો ઢેલીબહેને મેઘાણી વિશે કહે છે કે ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખ્યું નીસી ઢાળીને મારે આગળ ઈવડા ઈ ઊભા હતા. જોતાં જ આવકારો દેવાનું મન થાય ઈવો માન. મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને તમે ઉપર બેસો, નહીતર હુંય નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચી મુંડકી રાખીને જીના જીના અક્ષરમાં ટપકાવે જાય. એક પછી એક ગીત મધરાત સુધી ગાયા. તો મિત્રો, પ્રશ્ન 2A અને 2Bનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળી ગયું. તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.